સુરત શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જે અંગે કોળી સમાજ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના માથે મુસીબતોનો પહાડ ભાંગી પડ્યો છે। આ અણધાર્યા અને ભારે વરસાદના કારણે જિલ્લાના ખેતરો પાણીમાં જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે ડાંગર, ઘઉં, શેરડી અને કપાસ જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોની મહેનતને પાણીમાં વહી જતી જોઈને તેમનું દિલ ભાંગી ગયું છે। વરસાદ પછી ખેતરોમાં ભરાયેલું પાણી ઉતરતા પાકોની ચોટ દેખાઈ રહી છે। ડાંગરના પાક પર તો વિશેષ અસર થઈ છે, કારણ કે પાક તૈયાર થવા આવ્યો હતો અને હવે તેનો ઉપયોગ ફક્ત પશુચારા માટે જ થઈ શકે એવી સ્થિતિ છે। આ સંજોગોમાં કોળી સમાજના પ્રતિનિધિઓએ આ ખેડૂતોની પીડા અધિકારીઓ સુધી પહોંચાડવા માટે કલેક્ટરને લેખિત આવેદનપત્ર સોંપ્યું છે। તેમણે પાણીમાં ડૂબકીઓ ખાઈ રહેલા ખેતરોના ફોટોગ્રાફ પણ રજૂ કર્યા છે, જે નુકસાનની માત્રા સ્પષ્ટ કરે છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તરફથી તાત્કાલિક રાહત જાહેર કરવામાં આવે અને નુકસાનનું મૂલ્યાંકન કરીને યોગ્ય વળતર આપવામાં આવે। સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો આ બાબતમાં શાસન તરફથી ઝડપી કાર્યવાહીની अपेक्षा જોઈ રહ્યા છે। मेरा नाम उमेश पटेल, दक्षिण गुजरात कोड़ी समाज अग्रणी। आज हम लोग सूरत कलेक्टर साहब को दक्षिण गुजरात कोली समाज के खेडूत भाइयों, अन्य खेडूत भाइयों को खेती के अंदर जो कपास, डांगर, शेरडी, सागबाजी में जो कम मौसमी बारिश हुई है उसमें जो नुकसान हुआ है, तो सरकार श्री को हम रजूआत करने के लिए आए हैं कि ये नुकसानी की राहत हमारे खेडूत भाइयों को मिले। कितने खेडूत समाज आपके साथ हैं? हमारे साथ दक्षिण गुजरात के भरूच, अंकलेश्वर से लेके वलसाड़, वापी तक के खेडूत हमारे साथ हैं। यहाँ पे कितने लोग आए? यहाँ पे फिलहाल खेडूत लोगों की संख्या आने की चालू हो चुकी है। अभी फिलहाल 25-30 खेडूत आ चुके हैं। आपने कल भी रजूआत की थी, क्या था कल रजूआत? कल रजूआत में भी यही था कि खेडूत को जो नुकसान हुआ है उसकी सरकार भरपाई करे और राहत दे। कौन कौन थे?